જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે તો મારી સાથે 15,000નું નુકસાન થતા બચી ગયું છે। હા મિત્રો, 15,000નું નુકસાન થતા બચી ગયું છે, કેમ કે મારામાં એક ફ્રોડ કોલ આવ્યો હતો। આજકાલ આવા નવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે। તો આજ મારી સાથે થયું છે, તો કાલે તમારી સાથે પણ થઈ શકે છે। તો વિડીયોમાં બન્યા રહેજો કે મારી સાથે શું થયું અને તેનો મેં શું જવાબ આપ્યો તે પણ તમને હું બતાવું। તો ચલો મિત્રો, જોઈએ મારા મોબાઈલની સ્ક્રીન રેકોર્ડિંગ તરફ। મિત્રો, આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે નંબર એ વ્યક્તિનો છે। તો જોઈ શકો છો તમે કે 2 મિનિટ મારો ફોન ચાલુ રહ્યો હતો। તો સૌપ્રથમ એ વ્યક્તિ મને કહે કે કેમ છો રોહિતભાઈ, મજામાં ને એવી બધી વાતચીત કરે છે। અને પછી એ કહે છે કે થોડું તમારું કામ હતું। તો મેં કહ્યું કંઈ ઓળખાણ ના પડી। તો કે એ બધું જવા દો, પહેલાં ઇમરજન્સી થોડું કામ છે, તમે સાંભળો પહેલાં કે મારે યુપીઆઈ બંધ છે। તો કે હું તમારામાં એક પૈસા થોડા ટ્રાન્સફર કરાવું છું, તે મને પછી તમે રિટર્ન કરી દેજો। મારે કોઈક સર્વર ડાઉનનું ઇસ્યુ ચાલી રહ્યું છે એટલે। તો એવી બધી વાત કરે છે મારા જોડે। તો મેં કહ્યું ઓકે, તો તમે મારામાં નખાવો, પછી હું તમને ટ્રાન્સફર કરાવી દઈશ। તો એ વ્યક્તિ કે ઓકે। તો પછી ઘડીક રહીને તમે જોઈ શકો છો એ વ્યક્તિ પોતાના જ નંબરથી આ ટાઈપનો એક મેસેજ કરે છે કે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે। આ મેસેજની સાથે સાથે તમારા ફોનપેમાં પણ તે મેસેજ કરે છે આ ટાઈપનું, તેનો સ્ક્રીનશોટ પણ તમે જોઈ શકો છો। આટલું કર્યા પછી આ વ્યક્તિ પોતાને સાબિત કરવા માટે કે પોતે પૈસા ટ્રાન્સફર કર્યા છે, એના માટે તમારા વોટ્સઅપમાં આ ટાઈપના સ્ક્રીનશોટ મૂકશે। તમે એ પણ જોઈ લો પહેલાં। મિત્રો, આ સ્ક્રીનશોટમાં તે તારીખ, ટાઈમ ને બધું જ એડિટ કરીને તમને મોકલશે। અને તમને આ જોઈને એવું લાગશે કે એને હાથે જ તમારામાં ટ્રાન્સફર કરી દીધા છે પૈસા, કેમ કે તમારામાં ટેક્સ્ટ મેસેજ પણ આવશે, ફોનપેમાં નોટિફિકેશન પણ આવશે, અને વોટ્સઅપમાં તમે આ સ્ક્રીનશોટ જોશો એટલે તમને એવું લાગશે કે સાચે જ તમારા ખાતામાં પૈસા આવી ગયા છે। અને તમે આ સ્ક્રીનશોટ જોઈને બેલેન્સ ચેક કરવા જશો એના પહેલાં એના એટલા બધા ફોન તમારામાં આવી જશે કે ઇમરજન્સી છે, તમે પૈસા ટ્રાન્સફર કરો ને એવું બધું ગમે તે બહાનું કાઢશે એ। મારા જોડે એ વ્યક્તિએ એવું બહાનું કાઢ્યું હતું કે એનો કોઈ ફ્રેન્ડ ઇમરજન્સીમાં છે દવાખાનામાં, એમને દવા લાવી છે, એટલા માટે મને કહ્યું કે 15,000માંથી તમે 5,000 ટ્રાન્સફર કરો અને બાકીના 10,000 તમે કાલે કરજો। એટલે કોઈ બી વ્યક્તિને એવું લાગે કે મારા અંદર 15,000 આવી ગયા છે, તો 5,000 ટ્રાન્સફર કરીને 10,000માંથી આપણે પછી કરીશું, શું વાંધો છે? એટલે આપણે ડાયરેક્ટ 5,000 એને ટ્રાન્સફર કરી દઈએ। પણ મિત્રો, મેં એવું નથી કર્યું। મેં એના જોડે શું કર્યું એ તમને આગળ બતાવું, તમે જુઓ વિડીયોમાં। તો હું અમારા બેનું ચેટિંગ તમને બતાવું। એ વ્યક્તિએ એના ફ્રેન્ડનો નંબર આપીને મને કહ્યું, હેલો, સ્ક્રીનશોટ સેન્ડ મી રોહિતભાઈ કર દિયા પેમેન્ટ। મિત્રો, આ વ્યક્તિ તમને એટલા મેસેજ ને એટલા કોલ કરશે કે તમે કન્ફ્યુઝ થઈ જશો અને તમે પેમેન્ટ કરી દેશો। મિત્રો, હું આને પૈસા ટ્રાન્સફર કરું એના પહેલાં મેં મારું બેલેન્સ ચેક કર્યું, તો મારામાં એવા કોઈ જ પ્રકારનું બેલેન્સ આવ્યું નહોતું। એટલા માટે મને ખબર પડી ગઈ કે આ એક ફ્રોડ કોલ છે। તો એનો જવાબ આપવા માટે મેં પણ ફેક સ્ક્રીનશોટ એડિટ કર્યો અને એને જ જેમ એને જ ફોનપેમાં મેસેજ કર્યા અને ટેક્સ્ટ મેસેજ પણ એને એ જ રીતે કર્યા કે જેને એને મારી જોડે કર્યા હતા। પણ મેં એને 15,000ની જગ્યાએ 55,000 સેન્ડ કરી દીધા। અને એના પછીનું ચેટિંગ તમે જુઓ। ભેજ દિए ભાઈ, દેખ લો। સામેવાળી વ્યક્તિ કહે, મજાક કર रहे हो भाई? મેં કહ્યું, અરે ભાઈ સच्ची में डाल दिए, उससे पूछो। તે વ્યક્તિનો મેસેજ આવ્યો કે પૈસા હજુ આવ્યા નથી। મેં કહ્યું, उसको बोलना કે इलाज अच्छे से कराए। તો સામેવાળી વ્યક્તિ કે 5,000 ફોનપે ની ગૂગલ પે કરવાનું કહ્યું હતું તમને। સામેલી વ્યક્તિને ખબર પડી ગઈ કે હું એને જાળમાં ફસાયો નથી। તે એ વ્યક્તિએ મને બધી જ જગ્યાએથી બ્લોક કરી દીધો અને કાર્ડ પણ બંધ કરી દીધું। તો મિત્રો, આ પ્રકારના ફ્રોડ અત્યારે બહુ જ થઈ રહ્યા છે। આજે મારામાં કોલ આવ્યો છે, તો કાલે તમારામાં પણ આવી શકે છે। એટલા માટે જ મારે આ વિડીયો બનાવવો પડ્યો। જો તમારામાં કોલ આવે તો તમે સાવચેતી રાખજો અને ગમે ત્યાં પૈસા ડાયરેક્ટ ટ્રાન્સફર ના કરી દેતા। તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો, અને સારો લાગ્યો હોય તો આપણે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયો સાથે। જય માતાજી।